મિત્રો, તમારા ઘરે કેટલા લોકો કમાય છે? કદાચ તમે કહેશો કે 1, 2, પણ મારા ઘરે દરેક વ્યક્તિ ઓન્ટરપ્રિનર છે. પપ્પા છે ને અત્યારે બાજરીની સિઝનમાં બાજરાનો વેપાર કરે છે અને જ્યારે સિઝન આવશે ને ત્યારે પાછા ખલેલા વેચશે. મમ્મી છે ને ઘરેથી ઓર્ડર ઉપર અથાણા બનાવે છે અને સાથે સાથે સિંધવ મીઠું અને ફરાળી લોટ પણ વેચે છે. અને મારી વાઈફ છે ને એની ક્રિએટિવિટીથી છાપ ટ્રે ડેકોરેશન કરે છે અને ભગવાનની દયાથી મારો આઈટીનો બિઝનેસ સારો ચાલે જ છે. પણ આ બધું છે ને એ કઈ પૈસા ભેગા કરવા માટે નથી. આ બધા પ્રવૃત્તિ છે પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે. આપણે ગુજરાતીમાં કહેવાય છે ને નવરો નખો દ્વાળે, એટલે કે નવરું મગજ છે ને નકારાત્મકતાનું ઘર છે. એના કરતાં પ્રવૃત્તિ રહેવું સારું નહીં. આનાથી છે ને માત્ર ઘરની આવક નથી વધતી, પણ છે ને દરેક સભ્યનું પેશન સંતોષાય છે. એટલે એને છે ને એક કામ ફ્રીડમનો અનુભવ થાય છે. વિદેશમાં તો છે ને આ કલ્ચર છે જ ઓલરેડી, પણ હવે ભારતમાં પણ આ કલ્ચર ધીમે ધીમે આવતું જાય છે અને દરેક સભ્યને છે ને પોતાનું એમ્બિશન પૂરું કરવાની પૂરતી તક મળવી જ જોઈએ. અને યાદ રાખજો સાહેબ, જો ઘરના દરેક સભ્ય કામમાં વ્યસ્ત હશે ને તો કલેશ કરવાનો ટાઈમ જ નહીં મળે. એટલે જ કહું છું, વ્યસ્ત રહો, મસ્ત રહો.